અનુભવ છે. હું અહીંયા ગુરુ કૃપાથી 40 વર્ષ પહેલા મારું કામ સેવા કરવાનું. બાપા સેવા કરવાનું એટલે કેવું ખબર છે? મને કે ને ઊભો થા એટલે ઊભો થવાનું, બેહી જા એટલે બેહી જવાનું, વયો જા એટલે વયો જવાનું, આવ એટલે આવવાનું, ઓટે હોઈ જાય એટલે ઓટે હોઈ જવાનું, ઓટે હોઈ જા એટલે ડેલીની બાર ઓટે હોઈ જવાનું. એક અક્ષર મારે બોલવાનો નહીં. અને ગમે એવો થાય કોઈને ઉઠાડે એટલે ઊભું થઈ જવાનું. અને ગમે એવું હોય ને હોઈ જાય એટલે હોઈ જવાનું. એમ કે કહે છે વયો જાય એટલે વહી જવાનું, આવતો એટલે આવતું રહેવાનું. એવું વર્ષો સુધી. અને ચા બનાવે એટલે એક જ તપેલીમાં દૂધ, કોફી અને ચા ત્રણેય બની જાય. અને બધું વ્યવસ્થિત. એક જ તપેલીમાં દૂધ, ગોરધનભાઈ, એમાં જ કોફી અને એમાં જ ચા. અને એટલું બધું વ્યવસ્થિત કે કાંઈ ઘટે નહીં. બહુ ચા બનાવી ગુરુ કૃપાથી. ચા તો ઠીક, પણ આમ બહુ મને મળી. સેવા કરી ને એ ગુરુની કૃપાથી, હરજીવન બાપાની ને કૃષ્ણની માની કૃપાથી આ જગ્યા મળી. એટલે આમાં મારું કાંઈ નથી. સેવા જે કરે ને, સેવા છે ને, સેવા ધર્મ કઠિન જગમાય. સેવક હોય ને, સેવક, જો સેવકના લક્ષણ શું હું તમને કહું. સેવકને કોઈ દી શાંતિથી બેવા ન મળે, સેવકને શાંતિથી હુવા ન મળે, સેવકને શાંતિથી ખાવા ન મળે. એને લક્ષણ છે. સેવક હોય ને એને કોઈ દિવસ એને સેવક હોય ને, સેવક, સેવા ધર્મ કઠિન જગમાં. કઠિનમાં કઠિન ધર્મ હોય ને તો સેવક. સેવકથી કાંઈ બોલાય નહીં. સેવકને ચા પીવી હોય ને તો એનાથી ચા ન પીવાય. બધાને ચા આપી પછી રકાબી લઈ અને પછી વધે ને તો એને ચા પીવા મળે, ને તો એને બનાવવી પડે. પછી જમવાનું હોય ને તો સેવક જમવા બેઠો હોય ને ત્યાં ઊભો કરે, એટલે આમાં કંઈક થોડુંક દે ને. એટલે સેવકને ખાવાય શાંતિથી ન મળે. પછી સેવકને હુવાનું સૌથી છેલ્લે હોય અને જાગવાનું સૌથી પહેલાં હોય. સેવકને હુવાય હાઈકે ન મળે. નિત્યાનંદ બાપુ કહેતા હા, કે ઓલો બાદશાહ કે ઓલા માણાને ત્યાં લઈ આવ્યું અને પછી કે ક્યાં હોય તો કે તમે હુરાવો અહીંયા, શું ખાય તો કે તમે ખવડાવો. એના શરણે પડી ગયો. કે મેં ખુદા બંદગી આવી નથી કરી. બોલો સેવકને કીધું બાપુ તું ક્યાં કે મને સેવક બનાવો. તો કે ક્યાં હોઈશ? તો કે તમે ઉડાવો અહીંયા. તો કે હું ખાઈશ? તો કે તમે ખવડાવો. કેમ રહીશ? તો કે તમે રાખો એમ. તો કે આવું તો મેં ખુદાની બંદગી, મેં ખુદાને એમ નથી કીધું તું કેમ કરી. સેવક ગુરુ કેમ કરે? પગે પડી ગયો, પગે પડી ગયો. અને ગુરુ પગે પડી ગયો. ઓહ, કે આવું તો મેં ખુદાની બંદગી આવી નથી કરી. સેવકને કોઈ દી શાંતિ ન હોય. જો શાંતિ હોય તો એ સેવક ન હોય. સેવકને કોઈ દી કોઈ એમ કહેતો હોય ને હું સેવક છું, મને શાંતિ છે, શક્ય જ ન હોય. કારણ કે એ છે ને એને એક નો કે બધાય કે એક કામ નો ચિંતે, બધાય કામ ચિંતે. હતાદાર ગયો તો સેવા કરવા. કે છેલ્લે મહેમાનને પથારી કરી, મહેમાન હુવે ને પછી હુવાનો વારો આવે. ઈ એમાંય પાછો કોકને કઈક તકલીફ હોય ને તો ઉપકારો કરે એટલે ઓલા સેવકને જ ઊભું થવું પડે. એ કહેતા કે હું 3 મહિના હે ને હતાદાર વી ગયો તો બાપા હતા ને તઈ એની હાજરીમાં સેવા કરવા એમ. એ કે સવારથી વહેલા ઉઠાડે, રાતે ગમે તેટલા વાગે ઉઠતા હોય, સવારે 5 વાગે એટલે ઉઠવાનું. પછી એ કે જેટલા આવ્યા હોય ને બધા એની સેવા કરવાની, એને ચા પાણી બધું વ્યવસ્થા કરવાની. એ કે રાતે પથારી કરી હુરાવીને પછી હુવાનો વારો આવે. એટલે સેવા છે. અને બીજું ખાસ યાદ રાખવું, રામ હતા ને એની સેવા હનુમાને કરી, પણ હનુમાન છે ને રામ કરતા આગળ થઈ ગઈ. રામનું શરીર શાંત થયું, હનુમાન અજરામણ બની ગયા. રામનું શરીર છૂટી ગયું, હનુમાનજીનું શરીર હજી એમનેમ છે, અજરામણ. ગુણ નિધિસિત હોવું, કરવું સદા રઘુ નાયક છે. જો ભલે ગુણ રામ પરમાત્મા ભલે રહ્યા, પણ તોય સેવક રામને કે ઓલો દરિયો વટવો હતો ને તો એને બંધ કરવો પડ્યો, ઓલો બાંધવો પડ્યો, પુલ કરવો પડ્યો. હનુમાનજી એમને ફેંકીને વયા ગયા દરિયો. એટલે સેવક છે ને એની સ્થિતિ ઊંચી છે, પણ સેવક
એ સેવા કરે ને એનું એને ફળ મળે ને મળે. એ ના પાડે તોય મળે, આ પાડે તો એને કાંઈ ન જોતું હોય ને તોય મળે. એટલે મિલારેપા હતા ને એને ગુરુ મહારાજે કીધું એલા એ શું છે કે મને તમારો શિષ્ય બનાવો. તો કે એક કામ કર, એ કે તારે ખાવા ટાઈમે ખાઈ લેવાનું, પીવા ટાઈમે પી લેવાનું, જમવા ટાઈમે જમી લેવાનું, આરામ કરવાનો, આશ્રમના નિયમો એ પ્રમાણે કરવાનું, પણ તારે એ કે પૂચકા ખાંડવાના, પોતરા ખાંડવાના. એ કે મને જેથી મન થાય ને ત્યાંથી બોલાવીશ. ગુરુએ 12 વર્ષ સુધી એને ન બોલાવ્યું અને ઓલો પૂચકા જ ખાંડા કરી. પૂચકા ખાંડતા ખાંડતા એનું મન છે ને એ મટી ગયું, મન મરી ગયું, મન રહ્યું જ નહીં એને. મન નો રહ્યું ને એમાં ગુરુ મહારાજ એકવાર આવ્યા 12 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 12 વર્ષ પછી ગુરુ મહારાજ આવ્યા. એટલે 12 વર્ષ પછી ગુરુ મહારાજ આવ્યા ને એટલે ગુરુ મહારાજ કીધું એલા મન તો કે પૂરું થઈ ગયું. તો કે તું ભાગી જા જલ્દી અહીંથી. એ કે 1000 જણા રહ્યા ને સેવા કરતા હતા, એ કે મારું લેક્ચર સાંભળતા હતા, સત્સંગ કરતા હતા, એ બધા તને માન નાખશે. કારણ કે એ સ્વીકારી નહીં શકે કે આ સેવક આટલી બધી પરાકાષ્ઠાએ વયો ગયો. અમે તો એક રોજ સત્સંગ કરી, ઓલું કરીને આ કે હું કાંઈ કરતો નથી, સેવા જ કરવું. ઓલું સેવા કરવા વાળો, ગુરુને વચન પ્રમાણે સેવા કરવા વાળો તો 12 વર્ષે ગુરુ મહારાજે કીધું તું ભાગ અહીંથી, આ ઈર્ષા કરશે તારી. મને અમારા એક તુષારભાઈ છે ને એ કે તાર ગાંડીના આને એમ કે તને જે સેવા મળી એની મને ઈર્ષા આવે. એ કે આ મન્નત મળી કેટલા એમ કહેતા હોય. એ મારી પાસે સારી કે ઓલો જોતો કરી ઓલો ગુરુ બાકી આ કેવો પાઇક સારી રહી અને આ વસ્તુ મળી ક્રિસ્તાની ને આ સેવાના ઘરમાં સેવા કરવા મળે. એ રમતો હોય અહીંયા. નાનું બાળક કેમ રમતું હોય બાપા સમજો તમે? નાનું બાળક એના ઘરમાં કેવું રમતું હોય, એમાં આમ તોફાન કરતું હોય, રમતું હોય. નાનું છોકરું હોય તો એના ઘરમાં કેવું દોડાદોડી કરતું હોય, એમાં દોડાદોડી કરતો હોય, મોજ કાંઈ ઘટે નહીં, એકઈ રીતે ઘટે નહીં. બસ કહેવાતું એ મુક્ત ને હોય મુક્ત. આથી વધારે આનંદ કેવો હોય? અને પાછું કોઈ જાતનું જીવનમાં બીજું કોઈ વાતાવરણ નહીં, કોઈ બીજું કોઈ ચિંતા નહીં, કોઈ બીજું દૂષણ નહીં, કાંઈ. સદગુરુના ચરણમાં આપણે બધાયને કાયમ છે દિવાળી. સતગુરુના ચરણમાં આજ મને સુરતથી ફોન આવ્યો. મને કે હા ગુરુ પૂનમે શું મોજ આવી. અમારે 7 વાગ્યા ખબર પડી નથી કે 7 વાગી ગયા ભજનમાં. મને કે એ જે આનંદ હતો, પણ કે તારો ચહેરો હતો ને કે તું બ્યુટી પાર્લરમાં ગયો તો તારો ચહેરો હતો ને એમાં કેવડું તેજ હતું. મેં કીધું મારું નહોતું, મારા ગુરુ મારા ક્રિસ્તાના ઘરનું તેજ હતું. મને કે આહા કેવો આખો ચહેરો જ જુદો હતો. એમ થાય કે આહા કેવું હતું. ભજનથી તમારા ચહેરા ઉપર તમે કબૂલ કરો કે ન કબૂલ કરો, પરમાત્માના નામ ભજનથી તમારું આખું બોડી છે ને એ આખું ઉર્જાનું ઘર બની જાય. તમને ખબર નથી પરમાત્માના નામની તાકાત, પરમાત્માના ભજનની તાકાત નથી. એટલે તમે હે ને એનાથી થોડા દૂર ભાગો છો અથવા સ્વીકાર નથી કરતા. સત્સંગ, ભજન, ધ્યાન, સ્મરણ, કીર્તન, કોઈ પણ સાધન, સેવા, દાન, તમામ સાધન છે ને તમારા આત્માને ઉપર ઉઠાવે છે. બાપભાઈ ભજન ગાઓ અને પછી ધૂન બોલાવડાવો, પછી ગરમા ગરમ ગાંઠિયા